અધ્યાય 17મો શ્લોક 23 ઓમ તત્સત. આ ત્રણ શબ્દોને બ્રહ્મના ત્રિવિધ નિર્દેશ તરીકે પ્રાચીન કાળથી કહેવામાં આવ્યા છે. તેના દ્વારા બ્રાહ્મણો, વેદો અને યજ્ઞોની રચના થઈ. પરમ સત્ય બ્રહ્મનું નામ ઓમ તત્સત છે. તેને બ્રહ્મનો ત્રિવિધ નિર્દેશ કહેવામાં આવ્યો છે. આ ત્રણેય શબ્દો એક જ પરમ સત્યના જુદા જુદા પાસાઓ તરફ સંકેત કરે છે. તત એક વિશિષ્ટ વેદાંતિક શબ્દ છે. આ સતત પરિવર્તનશીલ જગતની પાછળ રહેલું જે અપરિવર્તનશીલ પરમ સત્ય છે તેને તત દ્વારા સૂચવવામાં આવે છે. સંસ્કૃતમાં જે વસ્તુ આપણી સામે હાજર હોય, જેને આપણે ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકીએ અને જેના તરફ આંગળી ચીંધીને કહી શકીએ કે આ, તેને ઇદમ કહેવામાં આવે છે. પરંતુ બ્રહ્મ કોઈ એવો વિષય નથી જેને આંખથી જોઈ શકાય, કાનથી સાંભળી શકાય કે અન્ય ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય. તે ઇન્દ્રિયોના અનુભવનો વિષય નથી. તેથી તેને ઇદમ, આ નહીં પરંતુ તત, તે કહેવામાં આવ્યું છે. તત એટલે આ દ્રશ્યમાન જગતની પાછળ રહેલું, ઇન્દ્રિયોથી પરેનું, શાશ્વત અને અપરિવર્તનશીલ સત્ય. ઓમ. ઓમનો ઉપયોગ સર્વત્ર પરમ સત્યના પવિત્ર પ્રતીક તરીકે કરવામાં આવ્યો છે. તે પરમ સત્યનું સર્વોચ્ચ પ્રતીક છે. ઓમમાં ઇન્દ્રિયો દ્વારા અનુભવાતું આ પ્રગટ જગત અને આ પ્રગટ જગતથી પરે રહેલું અતિન્દ્રિય સત્ય બંનેનો સમાવેશ થાય છે. આથી ઓમ માત્ર કોઈ ધ્વનિ કે શબ્દ નથી. તે સમગ્ર અસ્તિત્વ અને તેને અતિક્રમી રહેલા પરમ સત્યનું પ્રતીક છે. શાસ્ત્રોમાં તેને અત્યંત પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. ઓમ પરાત્પર, શુદ્ધ આત્મા, નિરપેક્ષ અને અજન્મા સત્ય તરફ સંકેત કરે છે. તે અનંત અધિષ્ઠાન છે, જેના ઉપર શરીર, મન અને બુદ્ધિની સમગ્ર અનુભૂતિ જાણે પ્રક્ષેપિત થાય છે. તત શાશ્વત ધ્યેય. તત શબ્દ શાશ્વત ધ્યેય, અપરિવર્તનશીલ અને નિત્ય પૂર્ણ સત્ય તરફ સંકેત કરે છે. વેદોના પ્રસિદ્ધ મહાવાક્ય તત ત્વમ અસી, તું તે જ છે માં, તત તે પરમ તત્વને સૂચવે છે, જેમાંથી સમગ્ર સૃષ્ટિ પ્રગટ થઈ છે, જેમાં સમગ્ર સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે અને અંતે જેમાં જ ફરી વિલીન થઈ જાય છે. સત. સતનો અર્થ છે અસ્તિત્વ. આપણા રોજિંદા જીવનમાં જે કંઈ આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ કે વિચારીએ છીએ, તે દરેકમાં જે હોવાપણું, અસ્તિત્વનું તત્વ રહેલું છે તેને સત કહેવામાં આવે છે. વસ્તુઓના નામ અને સ્વરૂપ બદલાતા રહે છે, પરંતુ દરેક વસ્તુ વિશે આપણે કહી શકીએ છીએ તે છે. આ છેપણું જ સત, અસ્તિત્વ તરફ સંકેત કરે છે. ઓમ તત સત ત્રણ શબ્દોનું એક વાક્ય છે અને દરેક શબ્દ પરમ સત્યના એક વિશિષ્ટ પાસાને વ્યક્ત કરે છે. ઓમ પરાત્પર પરમ સત્ય. તત સર્વવ્યાપી અને અપરિવર્તનશીલ પરમ સત્ય. સત સર્વમાં રહેલું અસ્તિત્વ. જ્યારે સાધક ઓમનું સ્મરણ કરે છે, ત્યારે તે પરાત્પર નિરપેક્ષ સત્ય સાથે પોતાના મનને જોડે છે. જ્યારે તતનું સ્મરણ કરે છે, ત્યારે તે સર્વવ્યાપી પરમ સત્ય તરફ મનને વાળે છે. અને જ્યારે સતનું ચિંતન કરે છે, ત્યારે તે દરેક અનુભવની પાછળ રહેલા શાશ્વત અસ્તિત્વને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ રીતે ઓમ તત સતનું સ્મરણ આપણા શરીર, મન, બુદ્ધિરૂપી સાધનને પરમ સત્ય સાથે સુમેળમાં લાવે છે, જેથી દુનિયામાં કરવામાં આવતા આપણા કર્મો વધુ શુદ્ધ અને આધ્યાત્મિક બની શકે. ભગવાન કહે છે કે ઓમ તત્સત દ્વારા સૂચવાયેલું શાશ્વત બ્રહ્મ જ સમગ્ર વૈદિક જ્ઞાન, યજ્ઞ
અને ધાર્મિક વ્યવસ્થાનું મૂળ અધિષ્ઠાન છે. જે કંઈ પ્રગટ થાય છે તે કોઈને કોઈ અધિષ્ઠાન પર જ પ્રગટ થઈ શકે છે. જેમ પડદા વિના તેના ઉપર ફિલ્મના દ્રશ્યો પ્રગટ થઈ શકતા નથી, તેમ બ્રહ્મરૂપી અધિષ્ઠાન વિના જગતનું પ્રાગટ્ય શક્ય નથી. તમામ અધ્યાસ તેના અધિષ્ઠાનમાંથી જ પ્રગટ થાય છે, તેમાં જ ટકે છે અને અંતે તેમાં જ વિલીન થાય છે. મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓને પણ મુખ્ય રીતે આ રીતે સમજી શકાય. આહાર, શરીરના પોષણ અને જાળવણી માટેની પ્રવૃત્તિઓ. યજ્ઞ, કર્તવ્ય અને સમર્પણ ભાવથી કરવામાં આવતી એવી પ્રવૃત્તિઓ જે વ્યક્તિ અને સમાજની સંસ્કૃતિને પોષે છે. દાન, આપવાની અને વહેંચવાની પ્રવૃત્તિ. તપ, પોતાના શરીર, વાણી અને મનને શુદ્ધ તથા સંયમિત કરવાની વિવેકપૂર્ણ સાધના. આ તમામ કર્મો જ્યારે ઓમ તત્ સત દ્વારા સૂચવાયેલા પરમ સત્યની સ્મૃતિ સાથે કરવામાં આવે છે, ત્યારે સામાન્ય કર્મ પણ આધ્યાત્મિક સાધનામાં પરિવર્તિત થઈ શકે છે.